મારું નામ કવિતા છે. હું મારા ગામની સૌથી વધુ ભણેલી ગણેલી અને સુંદર છોકરી હતી અને હું જ પહેલી એવી છોકરી હતી જેને સરકારી નોકરી મળી હતી. હું શિક્ષિકા બની ગઈ હતી અને મારો પગાર 70,000 હતો. આ વાતથી મને ખૂબ જ ખુશી હતી કારણ કે સરકારી નોકરી મેળવવી સરળ હોતી નથી. જેવી મને નોકરી મળી કે તરત જ મારા લગ્નની વાતો શરૂ થઈ ગઈ. અમારા ઘરની આર્થિક સ્થિતિ પહેલાથી જ સારી હતી, પરંતુ હવે મારા માટે ઘણા બધા માંગા આવવા લાગ્યા. એવા લોકો પણ સંબંધ લઈને આવવા લાગ્યા જેઓ પહેલા અમારી સામે જોતા પણ નહોતા. હું મારા પોતાના જ ખાનદાનમાં લગ્ન કરવા નહોતી માંગતી, તેથી મેં મારા માતા પિતાને સ્પષ્ટ કહી દીધું કે હું બહાર ક્યાંય લગ્ન કરીશ. પહેલા મારા કાકાએ ના પાડી દીધી હતી, પરંતુ હવે જ્યારે મને નોકરી મળી ગઈ ત્યારે તેમણે જ પોતાના દીકરાનું માગું મોકલી આપ્યું, જેનાથી મારો નિર્ણય વધુ મક્કમ બની ગયો. મારા માતા પિતાએ મારી વાત માની લીધી અને બહાર સંબંધો જોવાનું શરૂ કર્યું. તે દિવસોમાં મારા દિલમાં એક અજીબ પ્રકારનો સંતોષ પણ હતો અને થોડી બેચેની પણ. સંતોષ એ વાતનો હતો કે મારી જિંદગીમાં કંઈક હાંસિલ કર્યું છે, અને બેચેની એ વાતની કે હવે મારા જીવનનો એક નવો તબક્કો શરૂ થવાનો છે. હું રોજ શાળાએ જતી, બાળકોને ભણાવતી અને પોતે ગર્વ અનુભવતી હતી, પરંતુ સાથે જ મારા મનમાં એ સવાલ પણ રહેતો કે શું મારો થનારો પતિ મારી મહેનત અને મારી ઓળખની કદર કરશે કે નહીં? ઘરમાં દરરોજ કોઈને કોઈ માંગાની વાત થતી રહેતી. મમ્મી મને જણાવતી કે ક્યાંકથી લોકો આવવાના છે અથવા કોઈએ માગું મોકલ્યું છે. હું ચૂપચાપ બધું સાંભળતી અને મનોમન પ્રાર્થના કરતી કે જે પણ નિર્ણય લેવાય તે મારા માટે સારો હોય. હું હંમેશા એવું જ ઈચ્છતી હતી કે મારો જીવનસાથી એવો હોય જે મને સમજે, મારું સન્માન કરે અને દરેક સમયે મારો સાથ આપે. મારા મમ્મી અને પપ્પા પણ મારી દરેક વાતનું ધ્યાન રાખતા હતા અને કોઈ પણ સંબંધ નક્કી કરતા પહેલા તેને સારી રીતે પારખતા હતા. આ જોઈને મને ખૂબ સારું લાગતું હતું કે તેઓ મારી ખુશીને સૌથી વધુ મહત્વ આપે છે. મેં પણ નક્કી કરી લીધું હતું કે હું મારા જીવનનો નિર્ણય વિચારી સમજીને જ લઈશ, કારણ કે આ નિર્ણય આખી જિંદગીને પ્રભાવિત કરે છે. થોડા સમય પછી મારા માતા પિતાને એક સારો સંબંધ મળ્યો. તે છોકરાના ઘરમાં તેના માતા પિતા, એક ભાઈ અને એક બહેન હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની બહેન બાળપણથી જ બીમાર છે અને તેને વાઈના હુમલા હેંટાવે છે, તેથી તે મોટે ભાગે ઘરે જ રહે છે. આ સાંભળીને અમને થોડી ચિંતા જરૂર થઈ, પરંતુ તેમણે ભરોસો આપ્યો કે આ જૂની બીમારી છે. છોકરાવાળા ખૂબ જ સારા અને માન સન્માન આપનારા લોકો હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમને દહેજ નથી જોઈતું, બસ થોડું સારું ફર્નિચર આપી દેવામાં આવે એટલું પૂરતું છે. મારા ઘરના લોકો આ સાંભળીને ખુશ થઈ ગયા, કારણ કે તેમણે પહેલેથી જ મારી જરૂરિયાતની બધી ચીજ વસ્તુઓ તૈયાર કરી રાખી હતી, જે મારો હક હતો. તેમણે કહ્યું કે ફર્નિચર પણ સારું જ આપશે. આ રીતે સારા વાતાવરણમાં બધી વાતો નક્કી થવા લાગી. શું થશે અને કેવી રીતે થશે? છોકરાનું નામ સતીશ હતું. તે દેખાવમાં સારો, સ્વભાવમાં સારો અને નાની ઉંમરનો હતો. તેની સાથે લગ્ન કરીને મને પણ ખુશી થતી, કારણ કે તેમાં કોઈ ખામી જણાતી નહોતી. ધીરે ધીરે લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ અને સંબંધીઓની વાતો પણ બંધ થઈ ગઈ, કારણ કે મારા લગ્ન એક સારા અને સુંદર છોકરા સાથે થઈ રહ્યા હતા. પહેલા એકવાર મારી ફોઈએ પણ મારા માટે એક માગું જણાવ્યું હતું અને એ વાતનો અહેસાસ જતાવ્યો હતો કે તેમની પોતાની દીકરીઓ પણ લગ્ન લાયક છે. છતાં તેમણે મારા વિશે વિચાર્યું અને માગું મોકલ્યું. તેમણે કહ્યું હતું કે એકવાર જોઈ તો લો. જ્યારે અમે એ સંબંધ વિશે થોડી તપાસ કરી તો જાણવા મળ્યું કે તે માણસની ઉંમર 40 વર્ષ છે. આ સાંભળીને મારા પપ્પા ખૂબ દુઃખી થઈ ગયા અને રડવા લાગ્યા. તેમણે કહ્યું કે મારી આટલી નાની ઉંમરની દીકરી માટે આટલો મોટો છોકરો કેવી રીતે ઠીક હોઈ શકે? તેની સરખામણીમાં સતીશ મારી જ ઉંમરનો હતો અને તે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. અમને લાગ્યું કે તેની સાથે મારું જીવન સારી રીતે વીતી શકે છે, તેથી મારા લગ્ન સતીશ સાથે કરી દેવામાં આવ્યા અને હું મારા સાસરે આવી ગઈ. તે દિવસ મારા જીવનનો ખૂબ જ ખાસ દિવસ હતો. જ્યારે હું દુલ્હન બનીને મારા ઘરેથી વિદાય થઈ રહી હતી, ત્યારે મારી આંખોમાં આંસુ હતા, પરંતુ દિલમાં નવા જીવનની આશા પણ હતી. જ્યારે હું સાસરે પહોંચી ત્યારે બધા લોકો મારા માટે નવા અને અજાણ્યા હતા, પરંતુ દરેકનું વર્તન ખૂબ જ પ્રેમભર્યું હતું. મારી સાસુએ મારા માથા પર હાથ મૂક્યો અને મને પ્રેમથી ઘરની અંદર લઈ ગયા.
મારો રૂમ ખૂબ જ સુંદર રીતે સજાવેલો હતો. દરેક વસ્તુ નવી અને યોગ્ય જગ્યાએ રાખેલી હતી. ધીરે ધીરે રાત થવા લાગી અને મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. હું ચૂપચાપ બેઠી હતી. ત્યાં જ દરવાજો ખુલ્યો અને સતીશ અંદર આવ્યો. તેના ચહેરા પર નમ્રતા હતી. તેણે ધીરેથી દરવાજો બંધ કર્યો અને મારી પાસે બેસી ગયો. તેનો અવાજ ખૂબ જ શાંત હતો. તેણે પ્રેમથી કહ્યું કે, તું ચિંતા ન કર, હું તારી સાથે છું. તેના વ્યવહારમાં પૂરેપૂરું સન્માન હતું. તેણે મારા પર કોઈ દબાણ ન કર્યું અને એવી કોઈ વાત ન કરી જેનાથી મને ડર લાગે. મેં પહેલી વાર શાંતિનો શ્વાસ લીધો અને મને લાગ્યું કે મારો નિર્ણય સાચો હતો. તેણે મારી લાગણીઓને સમજી અને મારા મનનો બોજ હળવો કરી દીધો. તે રાત્રે મને અહેસાસ થયો કે જો સાથ આપનાર માણસ સારો હોય તો જિંદગી ખરેખર સુંદર બની જાય છે. તેની વાતો મારા દિલને સ્પર્શી રહી હતી અને હું ધીરે ધીરે આ નવા સંબંધને અપનાવવા લાગી. મને વિશ્વાસ થવા લાગ્યો હતો કે આવનારા દિવસો મારા માટે સરળ હશે અને હું આ ઘરમાં મારું સ્થાન બનાવી લઈશ. લગ્નના બીજા દિવસ સુધી બધા લોકો મારી ખૂબ સેવા કરી રહ્યા હતા. જમવાનું, પાણી, ચા અને નાસ્તો બધું જ મને રૂમમાં જ આપવામાં આવતું હતું. હું ચૂપચાપ બેસીને મારા નવા જીવન વિશે વિચારતી રહેતી હતી. પછી તૈયાર થઈને હું મોઢું જોવાની એટલે કે મોહ દેખાઈ વિધિ માટે બહાર ગઈ, જ્યાં ઘણી સ્ત્રીઓ મારી આસપાસ બેઠી હતી. કોઈ મારા હાથ જોઈ રહ્યું હતું, કોઈ મારો ચહેરો અને કોઈ મને આશીર્વાદ આપી રહ્યું હતું. ત્યારબાદ હું પાછી મારા રૂમમાં આવી ગઈ. આ રીતે 2-3 દિવસ આરામથી પસાર થઈ ગયા અને બધું બરાબર લાગતું હતું. પરંતુ જ્યારે હું પહેલી વાર બરાબર બહાર નીકળી ત્યારે મેં એક એવું દ્રશ્ય જોયું જેણે મને અંદરથી હચમચાવી દીધી. મેં મારી નણંદને જોઈ જેને મેં પહેલાં ક્યારેય જોઈ નથી અને તે લગ્નમાં પણ આવી નહોતી. તે મારી જ ઉંમરની હતી, પરંતુ તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તે એક ખૂણામાં બેઠી હતી અને તેને સાંકળોથી બાંધવામાં આવી હતી. તેનો ચહેરો દુઃખથી ભરેલો હતો, આંખો નીચે કાળા કુંડાળા હતા અને વાળ વિખરાયેલા હતા. મને જોતાં જ તે ઊભી થઈ અને મારી તરફ આવવા લાગી, જાણે તે કંઈક કહેવા માંગતી હોય અને તેના દિલમાં ઘણી વાતો છુપાયેલી હતી. હું ડરી ગઈ અને ત્યાં જ રોકાઈ ગઈ. પરંતુ સાંકળને કારણે તે મારી પાસે આવી શકી નહીં. સાંકળનો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો અને તે અટકી ગઈ. તેની આંખોમાં ઊંડી લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. મારી સાસુએ ઊંચા અવાજે કહ્યું, મિનલ, મેં તને કહ્યું હતું ને, આ તારી ભાભી છે, ચૂપચાપ બેસી જા. આ સાંભળીને તે તરત જ શાંત થઈ ગઈ અને એક તરફ જઈને બેસી ગઈ, જાણે તેને દરેક વાત માનવાની આદત હોય. પછી મારી સાસુએ મારી તરફ જોયું અને પ્રેમથી બોલ્યા, બેટા, આ ઊભી પણ થઈ જાય તો કોઈ વાંધો નહીં. આ કંઈ કરતી નથી, પણ અમે આને એટલે બાંધીને રાખીએ છીએ કે ક્યાંક કંઈક ખોટું ન કરી બેસે. ગભરાતી નહીં, આ અમારી જ દીકરી છે, બસ એના નસીબ ખરાબ છે. હું ધીરેથી તેની પાસે જઈને બેઠી અને તેની આંખોમાં જોયું. તેની આંખોમાં એક અજીબ ડર હતો, જાણે તે મારાથી પણ ડરી રહી હોય. મેં પ્રેમથી પૂછ્યું, કેમ છે? પણ તેણે કંઈ કહ્યું નહીં, બસ ચૂપચાપ મને જોતી રહી. આ જોઈને મારા મનમાં ડર બેસી ગયો, કારણ કે મને એવા લોકોથી ડર લાગતો હતો જેમની માનસિક સ્થિતિ ઠીક ન હોય. હું વિચારવા લાગી કે ખબર નહીં ક્યારે શું થઈ જાય, પણ તે સાંકળથી બંધાયેલી હતી એટલે હું ત્યાં જ બેસી રહી. થોડી વાર પછી હું મારા રૂમમાં આવી ગઈ, પણ મનની બેચેની ખતમ ન થઈ. પછી મેં મારી સાસુને પૂછ્યું કે જો આની હાલત આટલી ખરાબ છે તો તમે આનો ઈલાજ કેમ નથી કરાવતા? મારી સાસુએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, કરાવીએ છીએ બેટા, તેની દવાઓ પણ ચાલી રહી છે, પણ કંઈ ફાયદો નથી થઈ રહ્યો. પછી તે થોડી વાર ચૂપ રહ્યા અને બોલ્યા, આ પહેલાં ખૂબ જ સુંદર અને વહાલસોઈ હતી, પણ બાળપણમાં જ કોઈની ખરાબ નજર લાગી ગઈ કે પછી કોઈએ આના પર જાદુ કરી દીધો, ત્યારથી આની હાલત આવી થઈ ગઈ છે. આ સાંભળીને મારું દિલ દુઃખથી ભરાઈ આવ્યું. મેં ધીમેથી કહ્યું, ભગવાન તેને ઠીક કરે અને તેને સારું જીવન આપે. મારી સાસુએ પણ ધીમા અવાજે કહ્યું, હા બેટા, હવે આપણે શું કરી શકીએ? હું મારા રૂમમાં આવીને ઘણી વાર સુધી તેના વિશે જ વિચારતી રહી. તેની આંખોનો ડર, તેની ખામોશી વારંવાર મારા મનમાં ઘૂમતી રહી, જાણે તે કંઈક કહેવા માંગતી હોય પણ કહી ન શકતી હોય. પછીથી મને ખબર પડી કે મિનલને બહાર નીકળવા દેવામાં આવતી નહોતી. તેને રૂમની અંદર સાંકળથી બાંધીને રાખવામાં આવતી હતી. તે દિવસે કદાચ તેને નવડાવવા માટે બહાર લાવવામાં આવી હતી. રૂમમાં એક બારી હતી,
ત્યાંથી જ તેને ખાવાનું અને પાણી આપવામાં આવતું હતું. જ્યારે પણ હું એ બારી પાસેથી પસાર થતી ત્યારે અંદરથી સાંકળનો હળવો અવાજ સંભળાતો અને ક્યારેક એવું લાગતું જાણે કોઈ ધીરેથી દિવાલ પર હાથ પછાડી રહ્યું હોય. આ બધું જોઈને મને બહુ ગૂંગળામણ અનુભવાતી હતી અને મનમાં સવાલ થતો કે કોઈ આવી જિંદગી કેવી રીતે જીવી શકે. આ એક અજીબ કેદ હતી જેમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. પરંતુ મારી પાસે આ વાતો વિશે વધુ વિચારવાનો સમય નહોતો, કારણ કે મારી પોતાની જિંદગી પણ એક નક્કી કરેલી રીતે ચાલી રહી હતી. મારી સરકારી નોકરી હતી અને તેમાં જ મારો આખો દિવસ નીકળી જતો હતો. ઘરથી સ્કૂલ બહુ દૂર નહોતી. સવારની ઠંડી હવામાં જ્યારે હું તૈયાર થઈને બહાર નીકળતી ત્યારે સતીશ દરવાજા પર મારી રાહ જોતો હોય અને મને પોતાની સાથે સ્કૂલે મૂકવા જતો. રસ્તામાં સૂરજ ધીરે ધીરે ઉગતો હોય, સડક પર હળવી ચહલ પહલ હોય અને અમે બંને ક્યારેક ચૂપ રહેતા તો ક્યારેક ધીરે ધીરે વાતો કરતા આગળ વધતા. બપોરે તે પોતાની ઓફિસથી પાછા ફરતી વખતે મને સાથે લઈ આવતો. આ દરમિયાન અમે વાતો કરતા, ક્યારેક હસતા, ક્યારેક તે મને પોતાની ઓફિસની વાતો જણાવતો અને ક્યારેક હું સ્કૂલના બાળકોની વાતો તેને સંભળાવતી. ક્યારેક તે રસ્તામાં ગાડી રોકી દેતો. અમે ઉતરીને આઈસ્ક્રીમ ખાતા અથવા કોઈ નાની દુકાન પર બેસીને ચા પી લેતા. ક્યારેક અમે બહાર પણ જતા, જ્યાં વસ્તુઓ જોતા જોતા સમયની ખબર જ ન પડતી. તે ક્ષણોમાં મને મારી જિંદગી ખૂબ જ હળવી અને ખુશ લાગતી હતી અને ઘરે પાછા ફરીને મનને શાંતિ મળતી હતી. મારી સાસુ રોજ જમવાનું બનાવીને રાખતા અને આખા ઘરમાં રસોઈની સરસ સુગંધ ફેલાઈ જતી. મારા સસરા પોતાના કામમાં વ્યસ્ત રહેતા. અમે બધા સાથે મળીને જમતા, પછી થોડી વારમાં ચા પીતા અને પોતપોતાના રૂમમાં આરામ કરવા જતા રહેતા. બપોરનો સમય ખૂબ જ શાંત હતો, જેનાથી શરીર અને મન બંનેને આરામ મળતો. સાંજ પડતા જ હું રસોઈમાં લાગી જતી. લોટ બાંધતી, ચૂલા પર રોટલીઓ બનાવતી, શાક તૈયાર કરતી અને વાસણ સાફ કરીને બીજા દિવસ માટે બધું વ્યવસ્થિત ગોઠવી દેતી. આ બધું કરતાં થાક તો લાગતો હતો, પણ દિલમાં સંતોષ રહેતો કે હું મારા ઘરની જવાબદારી સારી રીતે નિભાવી રહી છું. રાત્રે અમે ફરી સાથે બેસીને જમતા અને ધીરે ધીરે બધા પોતાના રૂમમાં જતા રહેતા, જેનાથી ઘરમાં શાંતિ છવાઈ જતી. હું સવાર થતાં પહેલાં જ જાગી જતી, નાસ્તો બનાવતી, બધાને જમાડતી અને પછી પોતે તૈયાર થઈને સ્કૂલે જતી. સાંજથી સવાર સુધીના મોટા ભાગના કામ હું જ કરતી, જ્યારે દિવસ દરમિયાન મારી સાસુ બાકીના કામ સંભાળી લેતા. અમારી વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો કે મનદુખ થયું નહોતું. બધું જ ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. સતીશ અવારનવાર કહેતો કે તેના મમ્મી પપ્પા બહુ સારા છે અને કોઈની બાબતમાં દખલ નથી દેતા. તેની આ વાત સાંભળીને મને પણ લાગતું કે ખરેખર મારી જિંદગી સરળ છે અને બધું બરાબર ચાલી રહ્યું છે. પરંતુ તેમ છતાં મિનલની બંધિયાર જિંદગી મારા મનમાં એક મૂંગા સવાલ જેવી રહી જતી હતી. એક દિવસ મારી સાસુ મારા રૂમમાં આવ્યા. પહેલાં તેમણે દરવાજા પર ઊભા રહીને જોયું કે સતીશ અંદર છે કે નહીં. મેં જણાવ્યું કે તે તેના મિત્રને મળવા ગયો છે. તે દિવસે રજા હતી એટલે ઘરમાં શાંતિ હતી. તે અંદર આવ્યા અને મારી સામે બેસી ગયા. તેમના ચહેરા પર થોડી ચિંતા દેખાઈ રહી હતી. તેમણે પોતાનો છેડો ઠીક કર્યો અને એક કાગળ મારી તરફ આગળ વધારતા બોલ્યા, બેટા, આ વખતે લાઇટ બિલ ખૂબ વધારે આવી ગયું છે. મેં જ્યારે કાગળ જોયો તો તેમાં ₹15,000નું બિલ હતું. તેમણે ધીમેથી કહ્યું કે તેમની પાસે ફક્ત ₹5,000 જ છે. તેમણે સમજાવ્યું કે લગ્નનો માહોલ હોવાને કારણે કદાચ ધ્યાન ન રહ્યું અને પંખા ચાલુ રહી ગયા. તેમણે એવું પણ કહ્યું કે જ્યારે લોકો બીજાના ઘરે આવે છે ત્યારે આટલું ધ્યાન નથી રાખતા અને આમ પણ આપણા દેશમાં વીજળી બહુ મોંઘી થઈ ગઈ છે. પછી થોડીવાર ચૂપ રહ્યા બાદ બોલ્યા, જો હું સતીશ પાસે વધારે પૈસા માંગીશ તો તે પરેશાન થઈ જશે. તેની પાસે કદાચ વધારે પૈસા ન પણ હોય અને તે નારાજ પણ થઈ શકે છે. જો તારી પાસે હોય તો તું આપી દે. મેં તેમની તરફ જોયું. તે ઘણીવાર મારી પાસે કંઈક માંગી રહ્યા હતા. તેમની આંખોમાં સંકોચ પણ હતો અને આશા પણ. મેં તરત જ મારા પાકીટમાંથી ₹10,000 કાઢીને તેમના હાથમાં મૂકી દીધા અને કહ્યું કે તમે રાખી લો. તેમના ચહેરા પર તરત જ રાહત આવી ગઈ. તેમણે પૈસા લેતા કહ્યું, બેટા, સતીશને આ વાત ના કહેતી. તે કહેશે કે મારી પત્ની પાસેથી પૈસા કેમ લીધા.
તે તને બહુ પ્રેમ કરે છે અને ગુસ્સે થઈ જશે. આ સાંભળીને મને ખૂબ સારું લાગ્યું અને લાગ્યું કે મારો પતિ ખરેખર મને બહુ પ્રેમ કરે છે. મેં હસીને કહ્યું કે હું તેને નહીં કહું. તે ખુશ થઈને રૂમમાંથી બહાર ગયા. બીજા દિવસે બિલ પણ ભરાઈ ગયું અને મેં આ વાતને ત્યાં જ પૂરી સમજી લીધી. 2 દિવસ પછી સાંજે અમારે મારા મમ્મી પપ્પાના ઘરે જવાનું હતું. હું તૈયાર થઈને બહાર આવી ત્યારે મને લાગ્યું કે ખાલી હાથે જવું ઠીક નથી. હવે અમારા લગ્ન થઈ ગયા હતા અને પોતાનું ઘર પણ હતું. તેથી મેં સતીશને કહ્યું કે રસ્તામાં 2 કિલો સફરજન લઈ લઈએ. તે દરવાજા પાસે મોટરસાઇકલ સાથે ઊભો હતો. તેણે કહ્યું કે તું અહીં જ બેસ, હું હમણાં લઈને આવું છું. તે ગયો અને હું તેની રાહ જોવા લાગી. ગલીમાં હળવી હવા ચાલી રહી હતી. થોડી વાર પછી તે પાછો આવ્યો અને તેના હાથમાં સફરજનની થેલી હતી. હું ખુશ થઈ ગઈ, પણ જ્યારે તેણે થેલી ખોલી ત્યારે તેમાં સફરજનને બદલે કેળા હતા. મેં નવાઈ પામીને પૂછ્યું કે સફરજન કેમ ન લાવ્યા? સામે તો સારા સફરજન હતા. તેણે હસીને કહ્યું કે સફરજન 50 રૂપિયા કિલો હતા તો 2 કિલોના 100 રૂપિયા થઈ જાત. એટલે તે કેળા લઈ આવ્યો જે 25 રૂપિયા ડઝન હતા અને 50માં કામ થઈ ગયું. મેં ધીરેથી કહ્યું કે મારા ઘરે કોઈ પણ કેળા હોશે હોશે ખાતું નથી. તે હસીને બોલ્યો કે કંઈ વાંધો નહીં, તેમને કહી દેજે કે કેળાનું મિલ્કશેક બનાવી લે. તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને સ્વાદ પણ આવશે. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. તે હસતા હસતા મોટરસાઇકલ સ્ટાર્ટ કરીને મારા ઘર તરફ ચાલવા લાગ્યો અને હું તેની પાછળ બેસીને એ જ વિચારતી રહી કે જો તે 100 રૂપિયાના સફરજન લઈ આવ્યો હોત તો શું ફેર પડી જાત. પછી મેં મારી જાતને સમજાવી કે કદાચ હું જ ખોટું વિચારી રહી છું અને આટલી નાની વાતોને દિલ પર ન લેવી જોઈએ. પરંતુ તેમ છતાં મનમાં થોડી ચૂપન રહી ગઈ. જ્યારે સાસરે મારી પહેલી ઓળખ એટલે કે પગાર આવી તો હું બહુ ખુશ થઈ અને વિચાર્યું કે આ ખુશીમાં બધા માટે કંઈક ભેટ લેવી જોઈએ. હું બજાર ગઈ અને ધ્યાનથી જોઈને બધા માટે એક સૂટ ખરીદ્યો. મારી સાસુ, સસરા, સતીશ અને મિનલ માટે પણ એક સુંદર અને હળવા રંગની જોડ લીધી જેથી તેને પહેરવામાં આરામ રહે. ઘરે આવીને જ્યારે મેં બધાને તેમની ભેટ આપી તો ઘરમાં ખુશીનો માહોલ થઈ ગયો. બધાએ પોતાના કપડાં જોઈને ખુશી વ્યક્ત કરી. પરંતુ જ્યારે મેં સાસુને કહ્યું કે આ મિનલ માટે છે તો તેમણે તરત જ કહ્યું કે આના માટે લેવાની શું જરૂર હતી? તે તો આને બગાડી જ નાખશે કારણ કે તે આખો દિવસ જમીન પર બેસી રહે છે. મેં પ્રેમથી કહ્યું કે કંઈ વાંધો નહીં, જો તે બગાડી પણ નાખે તો પણ એકવાર તેને નવા કપડાં પહેરવા દો. મારી સાસુએ મારી તરફ જોયું અને બોલ્યા, ના બેટા, તું આ સૂટ પાછો આપી દે અને જેટલા પૈસાનો આ સૂટ છે એટલા પૈસા મને આપી દે. હું તેની દવાઓ લઈ આવીશ. હું થોડી નવાઈ પામી, પણ મેં તરત જ કહ્યું, આ તે કેવી વાત છે? દવાઓ હું અલગથી લઈ આવીશ. કેટલાની છે? મને લાગ્યું કે દવાઓ 2 કે 2.5 હજારની હશે, પરંતુ તેમણે કહ્યું કે રૂપિયા 15,000ની છે. હું એક ક્ષણ માટે થંભી ગઈ. પછી મેં મારા પાકીટમાંથી રૂપિયા 15,000 કાઢ્યા અને તેમના હાથમાં આપી દીધા. સાથે જ પેલો સૂટ પણ આપી દીધો અને કહ્યું કે તમે દવાઓ પણ લઈ આવો અને તેને એકવાર આ જોડ પહેરાવી પણ દેજો. મારી સાસુના ચહેરા પર ખુશી આવી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે મારી વહુ બહુ સારી છે. આવી વહુ નસીબવાળાને જ મળે છે. તેમની વાત સાંભળીને મને સારું લાગ્યું અને લાગ્યું કે મેં સાચું કર્યું છે. પરંતુ ધીરે ધીરે એક અજીબ સિલસિલો શરૂ થઈ ગયો. મારી સાસુ ક્યારેક કોઈ બહાને મારી પાસે આવતા, ક્યારેક કહેતા કે ઘરનો ખર્ચ વધી ગયો છે, ક્યારેક કહેતા કે કોઈ વસ્તુ લેવી છે અને આ રીતે મારી પાસેથી પૈસા લઈ લેતા. હું દર વખતે કંઈ પણ બોલ્યા વગર પૈસા આપી દેતી કારણ કે હું ઘરમાં શાંતિ ઈચ્છતી હતી. ત્યાં સુધી કે સતીશ પણ ક્યારેક મારી પાસેથી પૈસા લેવા લાગ્યો. એક દિવસ તેણે મને પૂછ્યું કે તારા ખાતામાં કેટલા પૈસા છે? મેં કહ્યું કે 15,000. તો તેણે કહ્યું કે એ મને આપી દે, મારે કોઈને આપવાના છે. જ્યારે તારો કે મારો પગાર આવશે ત્યારે હું તને પાછા આપી દઈશ. મેં તેના પર ભરોસો કરીને તેને પૈસા આપી દીધા. પરંતુ જ્યારે તેનો પગાર આવ્યો ત્યારે તેણે પૈસા પાછા આપવાની વાત સુદ્ધા ન કરી. હું પણ ચૂપ રહી, એમ વિચારીને કે કદાચ તે પોતાની મેળે જ પાછા આપી દેશે. પરંતુ એવું થયું નહીં. ધીરે ધીરે મારા 70,000ના પગારમાંથી રૂપિયા 40,000 ઘરના ખર્ચમાં જવા લાગ્યા અને જે પૈસા બચતા તેનાથી હું મારા માતા પિતા માટે કંઈક લઈ લેતી, પણ પોતાના માટે કંઈ જ બચાવી શકતી નહોતી. હું એક શિક્ષિકા હતી અને મારે રોજ સરખી રીતે તૈયાર થઈને સ્કૂલ જવાનું હતું. પરંતુ મારા કપડાં જૂના થતા જતા હતા અને જૂતા પણ ઘસાઈ ગયા હતા.
છતાં પણ મારી પાસે નવા લેવા માટે પૈસા નહોતા. જ્યારે હું અરીસામાં પોતાની જાતને જોતી ત્યારે મન બહુ ઉદાસ થઈ જતું. ઉપરથી દર મહિને લાઇટ બિલ પણ એક બોજ બની જતું હતું. મારી સાસુ દર મહિને આવીને મારી પાસે બિલના પૈસા માંગતા અને હું કંઈ પણ બોલ્યા વગર તેમને પૈસા આપી દેતી. એ જ રીતે સતીશ પણ દર મહિને મારી પાસેથી 10 કે 15,000 લઈ લેતો અને ક્યારેક પાછા આપતો તો નહોતો. રાત્રે જ્યારે હું સૂતી ત્યારે એ વિચારતી રહેતી કે આખરે આ બધું કેમ થઈ રહ્યું છે. ઘરના લોકો વ્યવસાયમાં તો સારા હતા, પણ પૈસાની બાબતમાં આવું કેમ કરી રહ્યા હતા. વહુના પૈસા આ રીતે ન લેવા જોઈએ. સતીશનો પગાર પણ મારા જેટલો જ હતો. તેનું કામ એવું હતું કે જો તે મહેનત કરે તો સારી કમાણી કરી શકતો હતો, પરંતુ જો મહેનત ન કરે તો માંડ ₹40,000 કમાઈ શકતો હતો. આ બધું વિચારીને હું બહુ મૂંઝવણમાં પડી જતી. મારા મનમાં ઘણા સવાલો ઉઠતા રહેતા, પણ છતાંય હું ચૂપ હતી, એ આશામાં કે કદાચ સમય જતાં બધું ઠીક થઈ જશે. મારી સાસુએ મને કહ્યું હતું કે હું મારા પતિને એ ન જણાવું કે તેઓ મારી પાસેથી પૈસા લે છે. મેં તેમની વાત માની લીધી, કારણ કે મને લાગ્યું કે ઘરની શાંતિ માટે એવું કરવું યોગ્ય છે. પરંતુ એક દિવસ મને અચાનક ખબર પડી કે સતીશને પહેલેથી જ બધું ખબર હતી. તે જાણતો હતો કે તેની મા મારી પાસેથી પૈસા લે છે અને તે પોતે પણ આ વાતમાં સામેલ હતો. આ જાણીને મારું દિલ તૂટી ગયું. મને એવું લાગ્યું જાણે મારા ભરોસાનો ધીરે ધીરે અંત લાવવામાં આવી રહ્યો હતો. ત્યારે મને સમજાયું કે આ સંબંધમાં હું એકલી જ છું અને આ લોકો મારો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ મારા પૈસાને પોતાનો હક સમજીને લઈ રહ્યા હતા. આ બધી પછી હું પહેલા જેવી ન રહી, પણ છતાં મેં ચૂપ રહેવું જ બહેતર સમજ્યું. મેં વિચાર્યું કે કદાચ સમય જતાં બધું ઠીક થઈ જશે, પણ મારા દિલમાં હંમેશા એક બોજ રહ્યો. એક દિવસ બપોરે ઘરમાં પૂરેપૂરી શાંતિ હતી. ત્યારે મારા સસરા મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. તેઓ મારી સામે બેસી ગયા અને બોલ્યા કે બેટા, તારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેમના અવાજમાં એ જ ખચકાટ હતો જેવો વાત કહેવામાં મુશ્કેલી પડતી હોય. પછી તેમણે કહ્યું કે અમે તને જે સોનાનો સેટ આપ્યો હતો તે અમારે પાછો જોઈએ છે, કારણ કે તેમને તેની બહુ જરૂર છે. મેં એક ક્ષણ માટે તેમની સામે જોયું. મારા મનમાં ઘણા સવાલો આવ્યા, પણ મેં કંઈ પૂછ્યું નહીં. હું ઉઠી અને તે સોનાનો સેટ લાવીને તેમને આપી દીધો, જે તેમણે મને રિસેપ્શનના દિવસે આપ્યો હતો. તે સેટ બહુ ભારે નહોતો, પણ કાફી સુંદર અને કિંમતી હતો. મેં તેને ક્યારેય પૂરેપૂરો મારો માન્યો નહોતો, તેથી કંઈ પણ બોલ્યા વગર પાછો આપી દીધો. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, આભાર બેટા, તે બહુ મોટું દિલ બતાવ્યું. તેમની વાતો સાંભળી મેં એક હળવું સ્મિત તો આપ્યું, પણ અંદરથી એક ખાલીપો અનુભવાઈ રહ્યો હતો. રાત્રે ઘરનો માહોલ થોડો અલગ લાગતો હતો. મારા સસરાએ કહ્યું કે આજે રસોઈ નથી બનાવવી, બહારથી મંગાવી લઈએ. આ સાંભળીને બધા ખુશ થઈ ગયા અને હું પણ ચૂપચાપ તેમની સાથે બેસી ગઈ. થોડીવાર પછી પીઝા આવી ગયા અને બધા લોકો સાથે બેસીને ખાવા લાગ્યા. હસી મજાક ચાલી રહી હતી, જાણે બધું બિલકુલ ઠીક હોય. પણ જ્યારે પીઝા આપવા આવ્યો ત્યારે તેના પૈસા પણ મેં જ આપ્યા. મેં કંઈ કહ્યું નહીં, બસ ચૂપચાપ પૈસા આપીને પાછી આવીને બેસી ગઈ. બધા લોકો ખુશીથી ખાતા રહ્યા અને હું પણ તેમની સાથે બેસી રહી. પરંતુ મારા દિલમાં અજીબ ખાલીપો રહ્યો. મારો સોનાનો સેટ મારા હાથમાંથી જઈ ચૂક્યો હતો, જેની આજના સમયમાં કિંમત આશરે ₹1,00,000 હતી. રાત્રે મેં સતીશ સાથે આ બાબતે વાત કરી અને જણાવ્યું કે પપ્પાએ સેટ લઈ લીધો છે. તેને બહુ સામાન્ય રીતે કહ્યું કે હા, પપ્પાને જરૂર હતી. મેં કહ્યું કે કયા કામ માટે જરૂરી હતી? તો તેણે કહ્યું કે તેને ખબર નથી. મેં કહ્યું કે જો આટલી મોટી જરૂર હોય તો તને ખબર હોવી જોઈએ. આ સાંભળીને તેનો વ્યવહાર બદલાઈ ગયો અને તેણે કહ્યું કે તારે આનાથી શું લેવા દેવા? તે તેમની વસ્તુ હતી, તેમણે પાછી લઈ લીધી. મેં ધીરેથી કહ્યું કે હું એ નથી પૂછી રહી કે કેમ લીધો. હું તો બસ એ જાણવા માંગુ છું કે જો ખરેખર કોઈ તકલીફ હોય તો કદાચ હું પણ મદદ કરી શકું. આ સાંભળીને તેણે તરત જ કહ્યું કે તે જેટલી મદદ કરવાની હતી તે કરી દીધી. હવે આ વાતને અહીં જ પૂરી કર. તેની આ વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ, પરંતુ મારા દિલમાં ઊંડું દુઃખ રહી ગયું. હવે મને ધીરે ધીરે સમજાવા લાગ્યું હતું કે આ ઘરમાં હું ફક્ત એક સભ્ય નથી, પણ એક એવું સાધન બની ગઈ છું જેની પાસેથી જે કોઈ ઈચ્છે તે લઈ લે છે.
હું તેમની હરકતોથી એટલી પરેશાન થઈ ગઈ હતી કે મારા દિલમાં તેમના પ્રત્યે નફરત પેદા થવા લાગી હતી. આ લોકો હસીને અને પ્રેમથી વાત કરીને પોતાનો સ્વાર્થ સાધી લેતા હતા. હવે મને તેમની દરેક વાતમાં કોઈ છુપાયેલો મતલબ દેખાવા લાગ્યો હતો. એવું લાગતું હતું જાણે દરેક સ્મિત પાછળ કોઈ હેતુ છુપાયેલો હોય. મારો પતિ પણ હવે મને એવો જ લાગવા માંડ્યો હતો. પહેલાં તેની વાતોમાં પોતાનાપણું અનુભવાતું હતું, પણ હવે એ જ વાતો બોજ જેવી લાગતી હતી. મને એવું લાગતું હતું કે આ ઘરમાં બધાએ એક રીત અપનાવી લીધી છે. સીધું કોઈ માગવું નહીં, બસ પ્રેમથી વાત કરવી, જેથી સામેવાળી વ્યક્તિ પોતે જ બધું આપી દે. જ્યારે પણ હું તેમને જોતી ત્યારે મને એ જ અહેસાસ થતો કે હું માત્ર એક જરિયો છું, જેનાથી તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. બહારથી ઘરનો માહોલ પહેલા જેવો જ હતો. હસી મજાક અને વાતો થતી હતી, પણ મારા અંદર બધું જ બદલાઈ ચૂક્યું હતું. હવે હું તેમની સાથે બેસતી તો પણ મારું મન લાગતું નહીં. દરેક વસ્તુ મને નકલી લાગતી હતી, જાણે બધા લોકો કોઈ પાત્ર ભજવી રહ્યા હોય અને હું જ સત્ય જોઈ રહી હોઉં. બીજી તરફ મિનલ હતી, જે પોતાની જ દુનિયામાં ખોવાયેલી રહેતી. ક્યારેક બારી પાસે બેસી રહેતી તો ક્યારેક તેની સાંકળનો હળવો અવાજ સંભળાતો. પહેલાં તેને જોઈને મને તેના પર દયા આવતી અને હું તેના માટે દિલથી પ્રાર્થના કરતી હતી, પણ હવે ન જાણે કેમ તેને જોઈને મને ગુસ્સો આવવા લાગ્યો હતો. કદાચ એટલા માટે કે તે પણ એ જ ઘરનો હિસ્સો હતી જેણે મને અંદરથી બદલી નાખી હતી. હવે હું પોતાની જાતને ઓળખી શકતી નહોતી. હું એ કવિતા નહોતી રહી જે દરેક વાત પર સ્મિત આપતી હતી. હવે મારા દિલમાં માત્ર બોજ, ખામોશી અને એક ઊંડી વેદના હતી જે દરરોજ વધતી જતી હતી. ઘણીવાર મન થતું કે હું બધાની સામે ઊભા રહીને સાફ સાફ કહી દઉં કે હવે બહુ થયું, પણ પછી મેં વિચારીને રોકાઈ જતી કે જો મેં કંઈક કહ્યું તો આ લોકો પોતાની જાતને માસૂમ સાબિત કરી દેશે અને કહેશે કે તેમણે મારા પર ક્યારેય કોઈ દબાણ નથી કર્યું, હું મારી મરજીથી બધું કરું છું. બહારના લોકોને પણ એવું જ લાગશે કે બધું બરાબર છે, કોઈ જબરદસ્તી નથી અને ફરી વાંક મારો જ ગણાશે. હું એવી સ્થિતિમાં ફસાઈ ગઈ હતી કે ન તો ખુલીને વાત કરી શકતી હતી, ન તો ચૂપ રહીને શાંતિ મળતી હતી. મારા અંદર સતત એક યુદ્ધ ચાલતું હતું. દિલ કહેતું હતું કે પોતાના હક માટે અવાજ ઉઠાવવો જોઈએ, પણ મન ડરાવતું હતું કે આનાથી પરિસ્થિતિ વધુ બગડશે અને દોષ પણ મારા પર જ આવશે. રોજ રાત્રે હું આ જ વાતો વિચારતા સૂઈ જતી અને રોજ સવારે એ જ મડાગાંઠ શરૂ થઈ જતી. હવે સાચે જ મને સમજાતું નહોતું કે શું કરું, કારણ કે જિંદગીના આ મોડ પર દરેક રસ્તો મુશ્કેલ લાગતો હતો અને દરેક નિર્ણય મને વધુ ઉલઝાવી રહ્યો હતો. એક દિવસ ઘરના બધા લોકો એક લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. ઘરમાં દોડધામનો માહોલ હતો. કોઈ કપડાને લઈને પરેશાન હતું તો કોઈ સમયની ચિંતા કરી રહ્યું હતું. મને કહેવામાં આવ્યું કે મિનલ માટે જમવાનું બારી પાસે રાખી દેજે. મેં હામાં માથું હલાવ્યું. જતાં જતાં તેમણે મને એમ પણ કહ્યું કે ગાંડીનું ભાડું પણ હું જ આપી દઉં, તેઓ પછીથી જોઈ લેશે. આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ હું ચૂપ રહીને પૈસા આપી દીધા. તેમના ગયા પછી ઘર એકદમ શાંત થઈ ગયું. હું રસોડામાં ઊભી રહીને વાસણ ધોતી હતી અને તેમની વાતો મારા મગજમાં ઘૂમી રહી હતી. મારું મન બહુ ભારે હતું. હું વિચારી રહી હતી કે આખરે મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે અને બધી જવાબદારી મારા પર જ કેમ આવી રહી છે. પછી મેં મારી જાતને સંભાળી અને મિનલ માટે જમવાનું લઈને એક રૂમ તરફ લઈ ગઈ અને જ્યાં તેને ત્યાં બંધ કરીને રાખવામાં આવી હતી. ત્યાં એ જ બારી હતી જ્યાંથી તેને જમવાનું આપવામાં આવતું હતું. મેં જમવાનું બારી પાસે રાખ્યું અને જેવી તેને બૂમ પાડી તો પહેલી વાર તેનો ખૂબ જ નબળો અને તૂટેલો અવાજ સંભળાયો. તેણે કહ્યું, મને ખોલી નાખો, તમારી બહુ મહેરબાની થશે. આ સાંભળીને હું પૂરી રીતે સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે જ્યારથી હું આ ઘરમાં આવી હતી મેં તેને ક્યારેય બોલતા સાંભળી નહોતી. મેં તેને પૂછ્યું, શું તું બોલી શકે છે? તેણે ફરી ધીમા અવાજે કહ્યું, મને ખોલી નાખો પ્લીઝ. તેના અવાજમાં બહુ દર્દ હતું અને તેની આંખોમાં આશા સાફ દેખાતી હતી. મેં ડરતા ડરતા કહ્યું કે હું તેને ખોલી શકતી નથી. જો કંઈ ખોટું થઈ ગયું તો હું શું કરીશ? આ સાંભળતા જ તે રડવા લાગી અને ફરી બોલી, બસ એકવાર મને ખોલી દો. તેની લાચારી જોઈને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. હું ધીરે ધીરે તેની પાસે ગઈ અને સાંકળ જોઈ. તે કાફી મજબૂત હતી અને મારા હાથ પણ ધ્રુજી રહ્યા હતા, પણ છતાં મેં હિંમત કરીને તેને ખોલી નાખી. જેવી તે આઝાદ થઈ, તે તરત જ મારા પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી, તારો સામાન ઉઠાવ અને અહીંથી ચાલી જા. આ સાંભળીને હું વધુ હેરાન થઈ ગઈ અને મેં પૂછ્યું, શું મતલબ? તું શું કરી રહી છે?
તેણે મારી તરફ જોયું અને કહ્યું, હું આ લોકોની દીકરી નથી, હું આ ઘરની વહુ છું, સતીશની પહેલી પત્ની. આ સાંભળીને મને બહુ મોટો આંચકો લાગ્યો. મેં કહ્યું, આ કેવી રીતે બની શકે? તે રડતા રડતા બોલી, હા, આ લોકો મને પણ લગ્ન કરીને લાવ્યા હતા. હું પણ તારી જેમ કમાતી હતી, પણ તેમણે મારી સાથે પણ આવું જ કર્યું. તેમણે મારો દરેક રીતે ઉપયોગ કર્યો અને મને માનસિક રીતે બીમાર બનાવી દીધી. હું ચૂપચાપ ઊભી રહીને તેને જોતી રહી. તે રૂચી રહી હતી અને તેનો અવાજ તૂટી રહ્યો હતો. તેણે આગળ કહ્યું, મારો તો કોઈ નથી, પણ તારા માતા પિતા છે. તું અહીંથી નીકળી જા. મેં ફરી કહ્યું, તું જૂઠું બોલે છે, આવું કેવી રીતે હોય? ત્યારે તેણે પોતાના કપડાની અંદરથી એક જૂની તસવીર કાઢી, જેમાં તે દુલ્હન બની હતી અને સતીશ તેની સાથે બેઠો હતો. તેની આંખોમાં આંસુ હતા અને હાથ ધ્રુજતા હતા. મેં તે તસવીર જોઈ અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવું સત્ય હોઈ શકે છે. પણ તે તસવીર જૂઠી નહોતી. હું બિલકુલ ચૂપ થઈ ગઈ અને મારું મગજ જાણે કામ કરતું બંધ થઈ ગયું. મારું મન એકદમ શૂન્ય થઈ ગયું અને હું વિચારવા લાગી કે જો આ બધું સાચું છે તો આ લોકો કોણ છે અને મારી સાથે આખરે શું થઈ રહ્યું છે? મારી આંખો સામે છેલ્લા થોડા દિવસોની બધી વાતો ફરવા લાગી. દરેક વખતે પૈસા માંગવા અને દરેક ખામોશી હવે મને સમજાવવા લાગી. મને લાગ્યું કે હું પોતે જ એક એવી જાળમાં ફસાઈ ગઈ છું જ્યાંથી નીકળવું મુશ્કેલ છે. મેં મિનલ તરફ જોયું. તે રડતી હતી અને વારંવાર કહેતી હતી કે અહીંથી હજુ પણ નીકળી જા, હજુ પણ સમય છે. મેં હિંમત કરીને કહ્યું કે હું પોલીસને ફોન કરું છું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ છતાં મેં ફોન કાઢીને કોલ કરી દીધો. મિનલ પણ તૈયાર થઈ ગઈ કે તે પોતાનું નિવેદન આપશે અને તેની આંખોમાં પહેલી વાર આશા દેખાઈ. થોડી જ વારમાં પોલીસ આવી ગઈ. મિનલે પોતાનું નિવેદન આપ્યું અને પેલી તસવીર પણ બતાવી, જે સૌથી મોટો પુરાવો હતો. મેં પણ મારી સાથે થયેલી દરેક વાત સાફ સાફ જણાવી દીધી. જેવો મોકો મળ્યો અમે બંને અમારો સામાન લીધો અને એ ઘરમાંથી બહાર નીકળી ગયા. એ ઘરને પાછળ છોડતા જ મારા દિલનો એક બહુ મોટો બોજ હળવો થઈ ગયો. અમારી સુરક્ષા માટે અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. મિનલ બહુ નબળી હતી. તેના શરીર અને મન બંને પર થાક અને પીડા સાફ દેખાઈ રહ્યા હતા. તે ઘણા દિવસો સુધી સારવાર કરાવતી હતી અને હું દરેક સમયે તેની સાથે રહી. બાદમાં જ્યારે સતીશ અને તેના ઘરના લોકો પાછા ફર્યા ત્યારે તેમને ખબર પડી કે હવે બધું તેમની વિરુદ્ધ થઈ ચૂક્યું છે. પોલીસે તેમની સામે ગુનો નોંધાવી અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ પહેલીવાર હતું જ્યારે એક જ માણસની બે પત્નીઓએ મળીને તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. થોડા સમય પછી મિનલ મારા જીવનનો હિસ્સો બની ગઈ. તે મારી સાથે રહેવા લાગી કારણ કે તેનો બીજો કોઈ સહારો નહોતો અને અમે બંને આઝાદ હતા. બાદમાં મને ખબર પડી કે મિનલે MA સુધી અભ્યાસ કર્યો હતો. તે ભણેલી ગણેલી હતી, પણ તેની જિંદગીને જબરદસ્તીથી બરબાદ કરી દેવામાં આવી હતી. અમે તેની ડિગ્રીઓ ફરીથી કઢાવી અને તેના માટે નોકરી શોધવાનું શરૂ કર્યું. ધીરે ધીરે અમારી જિંદગી બદલાવા મને પહેલી વાર સમજાયું કે આઝાદી શું હોય છે અને પોતાના સન્માન સાથે જીવવું શું હોય છે. હું આજે પણ એ દિવસને નથી ભૂલતી જ્યારે મેં સત્યનો સામનો કર્યો હતો, કારણ કે એ જ દિવસે મને મારી જાતને પાછી મેળવવાનો અહેસાસ થયો હતો. એ બહુ મોટી વાત હતી કે મિનલે મને સત્ય જણાવ્યું અને અમે બંને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શક્યા. પહેલાં મારી સાથે એટલું ખરાબ નહોતું થઈ રહ્યું, પણ આગળ જે થવાનું હતું તે વધુ જોખમી હોઈ શકતું હતું, કારણ કે અસલી મુસીબતો ત્યાંથી જ શરૂ થતી હતી. સતીશ વિશે અમને પાછળથી ખાસ કંઈ જાણવા ન મળ્યું. બસ એટલું લાગે છે કે તેમણે જામીન જરૂર કરાવી લીધા હશે. કલમ 400 જેવા કેસોમાં અવારનવાર જામીન મળી જાય છે, પરંતુ ચિંતાની વાત એ છે કે આવા લોકો ફરી કોઈ બીજી છોકરીને નુકસાન પહોંચાડી શકે છે. તેથી એ જ પ્રાર્થના છે કે કોઈ ફરીથી તેમની જાળમાં ન ફસાય. આ વાર્તામાંથી સૌથી મોટો બોધ એ જ મળે છે કે જિંદગીમાં કોઈના પર પણ આંખો મીંચીને ભરોસો ન કરવો જોઈએ, પછી ભલે સંબંધ ગમે તેટલો નજીકનો કેમ ન હોય. જ્યારે કોઈની દાનત ખરાબ હોય છે ત્યારે સંબંધો માત્ર દેખાવો બની જાય છે અને સાચી હકીકત કંઈક અલગ જ હોય છે. એ પણ સમજવું જરૂરી છે કે ચૂપ રહેવું ઘણીવાર ખોટા કામને વધુ પ્રોત્સાહન આપે છે. જ્યારે આપણે આપણા હક માટે અવાજ નથી ઉઠાવતા ત્યારે લોકો આપણી ચૂપ કીધીને નબળાઈ સમજી લે છે અને તેનો ફાયદો ઉઠાવે છે. તેથી સાચા સમયે પોતાની વાત કહેવી અને પોતાના હક માટે ઊભા રહેવું બહુ જરૂરી છે. જો કોઈ પ્રેમ અને સન્માનના નામે વારંવાર તમારો ફાયદો ઉઠાવી રહ્યું હોય
તો તેને નજરઅંદાજ ન કરવું જોઈએ, પણ તેની સાચી દાનતને સમજવી જોઈએ. દરેક સ્મિત સાચું નથી હોતું અને દરેક નમ્રતા પ્રેમ નથી હોતી. માણસની સૌથી મોટી તાકાત તેની સમજણ અને સાચા નિર્ણય લેવાની ક્ષમતા હોય છે. જો આપણે માત્ર લાગણીઓમાં વહીને નિર્ણયો લઈએ છીએ તો અવારનવાર ખોટો રસ્તો પસંદ કરી લઈએ છીએ. પરંતુ જ્યારે આપણે શાંતિથી વિચારીએ છીએ ત્યારે મોટામાં મોટો દગો પણ સમજી શકીએ છીએ. ભણતરનો સાચો અર્થ માત્ર નોકરી મેળવવાનો નથી, પણ સાચા અને ખોટા વચનનો તફાવત સમજવો અને ખોટાની સામે અવાજ ઉઠાવવાની હિંમત રાખવી એ છે. પછી ભલે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, સમાજમાં અમુક લોકો બીજાની નબળાઈ અને ભરોસાનો ફાયદો ઉઠાવે છે. તેથી દરેક માણસે પોતાના નિર્ણયો જાતે લેવા જોઈએ. કોઈના કહેવા પર પોતાની આખી જિંદગી છોડી ન દેવી જોઈએ. સત્યનો સામનો કરવો મુશ્કેલ જરૂર હોય છે, પણ એ જ સત્ય માણસને આઝાદી આપે છે અને એ જ આઝાદીમાં સાચું સુકૂન મળે છે. માણસ ગમે તેટલી મુશ્કેલીઓમાંથી પસાર થાય, જો તે સત્યનો સાથ આપે તો તે પોતાની જિંદગી ફરીથી બેટર બનાવી શકે છે. મુશ્કેલ સમયમાં જો કોઈ એક પણ વ્યક્તિ સાથે ઊભી રહી જાય તો તે આખી જિંદગી બદલી શકે છે. ઘણીવાર અજાણ્યા લોકો પણ પોતાના બની જાય છે અને સાચા સંબંધોની ઓળખ થઈ જાય છે. અંતમાં એ જ પ્રાર્થના કે ભગવાન દરેક દીકરીના નસીબ સારા કરે, તેને સારા લોકો મળે અને કોઈની પણ સાથે એવું ખરાબ ન થાય જેવું મિનલ સાથે થયું કે મારી સાથે થઈ શકતું હતું. તમે બધા પણ અમારા માટે પ્રાર્થના કરજો. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બેલના આઇકનને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. આભાર.